જીવનનું સંગીત એવું વગાડી જાયજો, જીવનનું સંગીત એવું વગાડી જાયજો કે પરમાત્મા આપણી ભેળા રહે, પરમાત્મા આપણી ભેળા રહે. વાલા ભક્તો, જગત જીતવા નીકળેલા સિકંદરને એક દી એમ છું કે આ જગત છોડીને જવું પડશે, આ જગત છોડીને જવું પડશે અને ભારતના સંતોના ચરણોમાં નમી જાય. એ સિકંદરની વાત કરું છું હો. નહીતર સિકંદરને અભિમાન હતું કે અહીંથી કાંઈક હારે આવશે, પણ ભગવાન કરે અને સિકંદરને જો યાદ અપાવી દેતી હોય આ દુનિયા, તો મને તમને શું યાદ ન અપાવે, મને તમને શું યાદ ન અપાવે. સિકંદરને હસતા શહેરે આ દુનિયા છોડીને જવું પડ્યું હતું, તો આપણે નહીં જવું પડે ભાઈ? અને આ જગતની અંદર બધું ખોટું છે, છતાં આપણે રાત્રિ દિવસ મંડાણા છીએ, તો એ સાથે આવવાનું છે. જે સાથે આવવાનું છે એમાં તો આપણે યત્ન અને પ્રયત્ન નથી કરતા, તો યત્ન અને પ્રયત્ન કરશું તો જે સાથે આવવાનું છે એ અણમોલ ભગવાનનું સ્મરણ છે, ભગવાનનું ભજન છે. વાલા ભક્તો, એ ભજન કરી લેજો. દેવાનંદ સ્વામી કહે, તારે માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારી માથે મોતના નગારા વાગે અને તોય જાણ્યા નહીં જગદીશને. તમે વિચાર તો કરો, તારી માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. મારું કરીને ધન મેળવ્યું રે, હે તેમાં તારું નથી તલભાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. સંતો કે જ્યાં જે ધામમાં જવાનું છે, જ્યાં નિત્ય રહેવાનું છે, એની માટે આપણે કાંઈ તૈયારી નથી કરતા, અને અહીં કાયમ રહેવાનું નથી, એના માટે કેટલા માંડ્યા છે. સ્વામી તો ક્યાં સુધી કહે કે જો સિકંદરને અંતકાળે જો યાદ આવતી હોય અને એમ થતું હોય કે મારે જગત છોડીને જવું પડશે, અને સિકંદર એમ કહેતો હોય કે હું જાઉં ત્યારે મારે અંતિમ યાત્રામાં ખુલ્લા હાથ રાખજો, કે સિકંદર કાંઈ લાવ્યો નહોતો અને લઈ નથી જતો. સાહેબ, આ સિકંદરે આપણને મોટી શીખ પણ આપી છે હો, કે આ જગતમાં કોઈ કાંઈ લાવવાનું નથી અને કોઈ કાંઈ હારે લઈ જવાનું નથી. માટે સિકંદરને પણ આપણે યાદ તો કરવા જ જોઈએ. આવી મહાન વાતોને યાદ કરવી જોઈએ, કારણ કે વ્યક્તિ કરતાં વ્યક્તિની વાતો મહાન હોય છે. મિત્રો, વિડીયો શેર કરજો, તમારા ગ્રુપમાં મોકલજો, કારણ કે સારા સુવિચારો હોય.